આરાધન પોકાર પરિણામ આપે છે સજનો માતાઓ. મારા ગુરુજી કહેતા હતા કે કોઈ દી એકાંતમાં બેસીને ભગવાનની જોત કરીને રોયા છો, રેડિયા હો તો તમને ખબર પડે કે ભગવાનને તમારે કેટલું છે. જો રેડિયા હો, સંસારના સુખ દુઃખ માટે રડવું એ જુદું, પરમાત્માની સાથે વિરહ થયો. કેટલાય જન્મથી મને તર છોડ્યો પ્રભુ, મને ક્યાંનો ક્યાં ભટકાવ્યો. હવે મારા શ્વાસ એને તમારો વિશ્વાસ એ ગાંઠ ક્યારે વળશે પ્રભુ? અનેક જન્મોના અપરાધ ક્ષમા કરો હે બાના, હે બેલી. નિરલભાઈ અરે દેવલદેવનો પોકાર સાંભળીને ગુરુજી આવ્યા છે, પણ કેવા બનીને આવ્યા? પઠાણનો વેશ લીધો, એવડો મોટો એક યુદ્ધના સંગ્રામમાં જાતો એવો ઘોડો, અને એ પઠાણી પોશાકમાં ગુરુજી દેવલદેવને મહોલ્લે મઢીએ આવ્યા, કુટીરે આવ્યા. દેવલદેવે ભાવથી સ્વાગત કર્યું, બાજુ ટૂપી બિરાજિત કર્યા, પૂજા કરી અને હૃદયપૂર્વક પ્રાર્થના કરી. ભાવથી પંડિતને જ્ઞાનનો આવડો અહંકાર કે આપની યાદી કરું છું તો તોય યાદી પણ મને કરવા દેતા નથી. અરે દેવલદેવ, તું જરા જોતો મારી સભાઓ કેવડી કેવડી થાય છે, ને કેટલા કેટલા વિદ્વાનોને હું હરાવી દઉં છું. મારું પાંડિત્ય, મારી ચતુરાઈ ગુરુજીને શું ખબર પડે? ગુરુજી ક્યાં ભણ્યા છે? ગુરુજી કઈ મોટી સભામાં બેસીને વ્યાખ્યાન કરે. દેવલદેવને દુઃખ થાય છે. આ દુઃખ એટલે ગુરુજીની પાસે કહ્યું. ગુરુજી કહે છે, દીકરી થોડી ધારણા રાખ, પરમાત્મા બધું સારું કરશે. જ્યોતને અજવાળે વળી પાછી અને અંતર ચક્ષુ મળશે. દીકરી આશ્વાસન ધારણા આપીને ગુરુજી નીકળી ગયા. આશ્રમમાં સૂતેલા પંડિતના ચેલાઓને વહેમ પડ્યો, વહેમ પડ્યો, શંકા પડી, શંકા પડી. જો કોઈ કાનમાં આવીને આવું તેલ ન રડી જાય, ગુરુમુખીઓને આવી અસર થાવી જ ન જોઈએ, થાવી જ ન જોઈએ. કોઈ કાળે ન થાય, કોઈ કાળે ગુરુમુખીઓને આવી અસર. મનમુખી નથી, માયામુખી નથી, ગુરુમુખી છે, ઈશ્વરમુખી છે, એને આવી અસરો ન થવી જોઈએ. અને કદાચ થાય તો એને સ્થિરતા રાખવી જોઈએ કે મારો માલિક મારી કસોટી કરે છે, મારો ભગવાન મારી કસોટી કરે છે. એને વિશ્વાસે વળગી રહેવું જોઈએ. વિશ્વાસે અમરેલીના મહારાજ વિશ્વાસે વળગ્યા. આખા નગરે એને તમાશે ચડાવ્યા, અને એ જ નગરે પાછા ચાંદીની પાલખીમાં બેસાડીને પૂજ્યા છે. કદાચ કસોટી થાય તો ધારણા રાખવી, ધારણા રાખવી. આવી રીતે ઘટના ઘટી. ગુરુજી તો પધાર્યા, વળી પાછા બીજા દિવસે પણ દેવલદેવે યાદ કર્યા, વળી પાછા પધાર્યા. છેલ્લાઓ જઈને પોતાના ગુરુને ખબર આપ્યા કે તમારી ગેરહાજરીમાં અમારા ગુરુ માતાની આવી ઘટના બને છે. કોઈ પઠાણ પુરુષ સાથે 2 કલાક સુધી વાતો કરે. પંડિત ઉશ્કેરાયેલા, પંડિતાઈના વિદ્વતાના મદમાં અને વધુ ઉશ્કેરાટ આવ્યો. પણ પંડિત હતા ને વિચાર કર્યો કે હું મારી નજરે જોઉં પછી નિર્ણય લઉં. એક અવાવરું કુટીરમાં છુપાયા. રાતના ગુરુજી પધાર્યા, અને એ વખતે ગુરુજી જેવા કુટીરમાં ગયા એટલે દેવાય તેની પાછળ દોડ્યા છે. દેવલદેવ દરવાજો ખોલ. અરે પંડિત, દરવાજો તો ખુલ્લો છે, ખુલ્લો છે દરવાજો. કોણ હતો એ પુરુષ? બતાવો, કોણ હતો એ પુરુષ? અરે સ્વામી, એ તો આપણા ગુરુ શોભાજી મહારાજ હતા. નહીં નહીં, જૂઠું બોલે છે. શોભાજી મહારાજ હતા તો ક્યાં ગયા?
દેવલને કહે છે, પંડિત, તમારી આ વિદ્વતાની આંખની પાછળ છુપાઈ ગયા છે, તમારી આ ભ્રાંતિની આંખ પાછળ. અને પછી દેવાય તો બોલ્યા છે, કઠોર કઠોર બોલ્યા છે. અને એ વખતે દેવલને ધરતી માતાને જેમ સીતા માતા પ્રાર્થના કરે છે, આવી જ દેવલને પ્રાર્થના કરે છે. અને ધરતીમાં સમાતા જાય છે. મસ્તક એટલું બહાર રહે છે એટલે દેવાઈ તેને પકડી લે છે. ક્યાં જાઓ છો, ક્યાં જાઓ છો? દેવલ દે, મને માફ કરો. દેવલ દે, પંડિત, મારા ગુરુ પાસે મેં વચન માંગ્યું હતું કે આ પુરુષ જદી મારા ચારિત્ર પર શંકા કરશે તે દિવસે ગુરુદેવ આપના ચરણમાં આવતી રહીશ. આ શોભાજી મહારાજ, આ તો સગુણ સ્વરૂપ છે. શોભાજી મહારાજનું મૂળ સ્વરૂપ તો નરોહર ગઢમાં છે. હા, નરોહર ગઢમાં છે. આ તો આકાર લઈને આપણી વચ્ચે આવ્યા છે ગુરુ પદને સાચવવા. બાકી સહી જ્યોતિર્ધર ગુરુ છે એ તો નરોહર ગઢમાં બેઠા છે. હવે મને મળવું હોય તો આવજો નરોહર ગઢમાં. અને પછી દેવાય પંડિત બહુ કલ્પાંત કરે છે, એ રોવે છે બહુ. પછી એના ચેલા એને સમજાવે છે. એટલે રીત શું હોય, ગુરુ ચેલાને સમજાવે. એને બદલે ચેલા બધા ગુરુજીને કહે છે, ગુરુજી, ગુરુજી, કાલ
મોટા પુરુષોએ ના પાડી છે કે ત્યારે વાતું ન કરશો ન હોય બદલી હો મારી બાયો હે મને તોરા
આપે છે સજ્જનો માતાઓ. મારા ગુરુજી કહેતા હતા કે કોઈ દી એકાંતમાં બેસીને ભગવાનની જોત કરીને રોયા છો, રેડિયા હો તો તમને ખબર પડે કે ભગવાનને તમારે કેટલું છે. જો રેડિયા હો, સંસારના સુખ દુઃખ માટે રડવું એ જુદું, પરમાત્માની સાથે વિરહ થયો. કેટલાય જન્મથી મને તર છોડ્યો પ્રભુ, મને ક્યાંનો ક્યાં ભટકાવ્યો. હવે મારા શ્વાસ એને તમારો વિશ્વાસ એ ગાંઠ ક્યારે વળશે પ્રભુ? અનેક જન્મોના અપરાધ ક્ષમા કરો હે બાના, હે બેલી. નિરલભાઈ, અરે દેવલદેવનો પોકાર સાંભળીને ગુરુજી આવ્યા છે, પણ કેવા બનીને આવ્યા? પઠાણનો વેશ લીધો. એવડો મોટો એક યુદ્ધના સંગ્રામમાં જાતો એવો ઘોડો અને એ પઠાણી પોશાકમાં ગુરુજી દેવલદેવને મહોલ્લે મઢીએ આવ્યા, કુટીરે આવ્યા. દેવલદેવે ભાવથી સ્વાગત કર્યું, બાજુ ટોપી બિરાજિત કર્યા, પૂજા કરી અને હૃદયપૂર્વક પ્રાર્થના કરી. બાપજી, પંડિતને જ્ઞાનનો આવડો અહંકાર કે આપની યાદી કરું છું તો તોય યાદી પણ મને કરવા દેતા નથી. અરે દેવલદેવ, તું જરા જોતો મારી સભાઓ કેવડી કેવડી થાય છે ને કેટલા કેટલા વિદ્વાનોને હું હરાવી દઉં છું. મારું પાંડિત્ય, મારી ચતુરાઈ. ગુરુજીને શું ખબર પડે ગુરુજી ક્યાં ભણ્યા છે? ગુરુજી કઈ મોટી સભામાં બેસીને વ્યાખ્યાન કરે. દેવલદેવને દુઃખ થાય છે. આ દુઃખ એટલે ગુરુજીની પાસે કહ્યું. ગુરુજી કહે છે, દીકરી થોડી ધારણા રાખ, પરમાત્મા બધું સારું કરશે. જ્યોતને અજવાળે વળી પાછી અને અંતરચક્ષુ મળશે. દીકરી, આશ્વાસન ધારણા આપીને ગુરુજી નીકળી ગયા. આશ્રમમાં સૂતેલા પંડિતના ચેલાઓને વહેમ પડ્યો, શંકા પડી. જો કોઈ કાનમાં આવીને આવું તેલ ન રડી જાય, ગુરુમુખીઓને આવી અસર થવી જ ન જોઈએ. કોઈ કાળે ન થાય, કોઈ કાળે ગુરુમુખીઓને આવી અસર. મનમુખી નથી, માયામુખી નથી, ગુરુમુખી છે, ઈશ્વરમુખી છે. એને આવી અસરો ન થવી જોઈએ. અને કદાચ થાય તો એને ચીરતા રાખવી જોઈએ કે મારો માલિક મારી કસોટી કરે છે, મારો ભગવાન મારી કસોટી કરે છે. એને વિશ્વાસે વળગી રહેવું જોઈએ. વિશ્વાસે અમરેલીના મહારાજ વિશ્વાસે વળગ્યા. આખા નગરે એને તમાશે ચડાવ્યા અને એ જ નગરે પાછા ચાંદીની પાલખીમાં બેસાડીને પૂજ્યા છે. કદાચ કસોટી થાય તો ધારણા રાખવી. આવી રીતે ઘટના ઘટી. ગુરુજી તો પધાર્યા, વળી પાછા બીજા દિવસે પણ દેવલદેવે યાદ કર્યા, વળી પાછા પધાર્યા. છેલ્લાઓ જઈને પોતાના ગુરુને ખબર આપ્યા કે તમારી ગેરહાજરીમાં અમારા ગુરુ માતાની આવી ઘટના બને છે. કોઈ પઠાણ પુરુષ સાથે 2 કલાક સુધી વાતો કરે. પંડિત ઉશ્કેરાયેલા, પંડિતાઈના વિદ્વતાના મદમાં અને વધુ ઉશ્કેરાટ આવ્યો. પણ પંડિત હતા ને વિચાર કર્યો કે હું મારી નજરે જોઉં પછી નિર્ણય લઉં. એક અવાવરું કુટીરમાં છુપાયા. રાતના ગુરુજી પધાર્યા અને એ વખતે ગુરુજી જેવા કુટીરમાં ગયા એટલે દેવાય તેની પાછળ દોડ્યા છે. દેવલદેવ, દરવાજો ખોલ. અરે પંડિત, દરવાજો તો ખુલ્લો છે દરવાજો. કોણ હતો એ પુરુષ? બતાવો, કોણ હતો એ પુરુષ? અરે સ્વામી, એ તો આપણા ગુરુ શોભાજી મહારાજ હતા. નહીં, જૂઠું બોલે છે. શોભાજી મહારાજ હતા તો ક્યાં ગયા? દેવલદેવ કહે છે
પંડિત, તમારી આ વિદ્વતાની આંખની પાછળ છુપાઈ ગયા છે, તમારી આ ભ્રાંતિની આંખ પાછળ. અને પછી દેવાય તો બોલ્યા છે, કઠોર કઠોર બોલ્યા છે. અને એ વખતે દેવલદેવ ધરતી માતાને જેમ સીતા માતા પ્રાર્થના કરે છે, આવી જ દેવલદેવ પ્રાર્થના કરે છે. અને ધરતીમાં સમાતા જાય છે. મસ્તક એટલું બહાર રહે છે એટલે દેવાઈ તેને પકડી લે છે. ક્યાં જાઓ છો, ક્યાં જાઓ છો? દેવલદેવ, મને માફ કરો દેવલદેવ. પંડિત, મારા ગુરુ પાસે મેં વચન માંગ્યું હતું કે આ પુરુષ જતી મારા ચારિત્ર પર શંકા કરશે તે દિવસે ગુરુદેવ આપના ચરણમાં આવતી રહીશ. આ શોભાજી મહારાજ, આ તો સગુણ સ્વરૂપ છે. શોભાજી મહારાજનું મૂળ સ્વરૂપ તો નરોહર ગઢમાં છે. હા, નરોહર ગઢમાં છે. આ તો આકાર લઈને આપણી વચ્ચે આવ્યા છે ગુરુ પદને સાચવવા. બાકી સહી જ્યોતિર્ધર ગુરુ છે એ તો નરોહર ગઢમાં બેઠા છે. હવે મને મળવું હોય તો આવજો નરોહર ગઢમાં. અને પછી દેવાય પંડિત બહુ કલ્પાંત કરે છે, એ રોવે છે બહુ. પછી એના ચેલા એને સમજાવે છે. નકર રીત શું હોય, ગુરુ ચેલાને સમજાવે. એને બદલે ચેલા બધા ગુરુજીને કહે છે, ગુરુજી ગુરુજી કાલે છે અમારા ગુરુ માતા મળી જશે, ચિંતા ન કરો, એ રડો નહીં ગુરુદેવ. આવી રીતે ચેલા ગુરુને અને હવે પોતાના ચેલાઓ સાથે નીકળ્યા છે. ક્યાં? નરોહર ગઢની વાટ ગોતવા. નરોહર ગઢ ક્યાં છે એને ગોતવા. રથ લીધો છે ગુરુજીએ ને ચેલા ભેળા છે. ચાલતા ચાલતા પૂછા કરતા જાય છે કે ભાઈ નરોહર ગઢ ક્યાંય જોયો છે, ક્યાંય સાંભળ્યો છે? મઠરે જોયા ને